દેવી ભાગવત વાંચીએ ત્યારે ખબર પડે કે આ અંબાનું રૂપ કયું. અરે દેવી ભાગવત ને આપણી માને જોવો ને, જેને જન્મ આપ્યો અને એના દૂધમાંથી મને તમને જો કંઈક મળ્યું હોય તો એ આપણને એમ લાગે કે આભ કપાળી છે, આણે અજવાળા કર્યા છે, ઉગમણા ઓરડા વાળી. કવિ કાગ બાપુ એમ કહે કે આ દુનિયામાં હંસને બધા ઉછેરે, પણ કાગને કોણ પાળે? એ તો તું જ કાગને પાળી શકે, બીજો કોઈ ન પાળી. કારણ કે ઉર અતિ અનુરાગ તારામાં, તને ભેદ નથી, તને મારા ઉપર સમગ્ર ઐશ્વર્ય. કોઈ પણ માતૃ શરીરમાં જ્યારે વધારે પડતું હું જોઉં છું ત્યારે મને એમ લાગે કે આ પણ ઈશ્વર રૂપ છે, આ પણ પુરુષ છે. માત્ર ભેદ હોય. સમર્થ પરાક્રમી ભીષણ પ્રતિજ્ઞ દાદા ભીષ્મએ જ્યારે ગાંધાર દેશ ઉપર એટેક કર્યો અને ગાંધાર પ્રદેશને જીત્યો, મહાભારત ગાંધાર જીતી લીધું. અને ગાંધાર પ્રદેશના લોકો વિજેતા ભીષ્મને ભેટો આપવા લાગ્યા. કોઈ રથ આપે, કોઈ ઘોડા આપે, કોઈ હાથી આપે, કોઈ ઝવેરાત આપે, કોઈ મણિમાણિક આપે, અને ઢગલો થવા લાગ્યો ભીષ્મની પાસે. જોઈ લીધું ભીષ્મએ, બધાના ઉપર હાથ અડાડી દીધો અને પછી કહે કે મારા અમુક વ્રતો છે, આપે આપ્યું, મેં હાથ અડાડ્યો, ધન્ય છે, આપ આ બધું પાછું, અમારે કંઈક આપવું છે. ગાંધાર દેશ કહે અમારે કંઈક આપવું. ત્યારે ભીષ્મએ કહ્યું કે તમારે આપવું હોય તો તમારી દીકરી આપો. અને ગાંધારી બહુ જ રૂપવાળા છે, અત્યંત સુંદર છે. બહુ રાજી થયા ગાંધાર નરેશ, અને એમણે ગાંધારી ધૃતરાષ્ટ્રની સાથે પરણાવ્યા. સાહિત્યનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે મહાભારત. સાહિત્યનો અર્થ સંસ્કૃતમાં થાય છે સત્યની સાથે જે ચાલતો હોય એનું નામ સાહિત્ય. સાહિત્ય આપણે બધા સાહિત્ય સાહિત્ય કરીએ છીએ, એનો બહુ મોટો મહિમા છે સાહેબ. કાલે જીબા સાહેબ આપે અવતાર ચરિત્રની જે વાત કરી, બાપ માતાજી બહુ કૃપા કરે મારા બાપ. એક તો નરહરદાન બાપાની રચના અને પછી આપની પ્રસ્તુતિ, આવી વિદ્યાઓ ખીલો આપણા દેશમાં, ઓળે કળાએ ખીલો. બાવો બહુ રાજી થાય. અત્યારે સમય નથી, પણ આ જગત ઈશ્વરે બનાવ્યું, એનો ઘડનારો તો એ જ છે, આ સિવાય કોઈ નથી. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. ગીતામાં મારી અધ્યક્ષતામાં મારી પ્રકૃતિ આ જગતની રચના કરે છે. હું તો અધ્યક્ષ છું. પૂરી પ્રકૃતિ મીન્સ માયા. હું તો બેઠો છું મુખ્ય ગાદી, અને ચાર અચર સૃષ્ટિની રચના માયા કરે છે. આવું ભગવાન કૃષ્ણ દાવા સાથે બોલ્યા છે. તો પૂર્ણતઃ આ જગત તો પરમાત્માએ બનાવ્યું છે, પરંતુ ઉપાદાન તો કોઈ જોઈએ, સામગ્રી તો જોઈએ. જગત બનાવવું કેમ? ત્યારે આપણે ત્યાં એમ આવ્યું છે કે ત્રણ વસ્તુથી ઈશ્વરે માયાના સહારે અધ્યક્ષ બનીને, અસંગ બનીને, એકદમ દ્રષ્ટા બનીને, કેવલ સાક્ષી બનીને ઈશ્વરે આ સૃષ્ટિને બનાવવા માટે ત્રણ વસ્તુ હાથમાં લીધી. આ બધી વાતો તો કાગના ફળીએ કહેવા જેવી છે, પણ ખાલી સંકેત કરો. એમાં પહેલું છે વિજ્ઞાન. વિજ્ઞાન દ્વારા આ બધું ઘડતું સ્વીકારવું જ પડશે. એટલે રામાયણમાં લખ્યું છે જ્ઞાની કરતા મને વિજ્ઞાની વધારે પ્રિય છે.
વિજ્ઞાન બહિર જગતને ઘડે છે. આ માઇક ન હોત તો મારો અવાજ તમારા સુધી પહોંચત? હું તમને ખાલી જોઈ શકત, તમે મને જોઈ શકત, હાથ જોડી હું નીકળી જાત. અથવા તો મારો અવાજ તમારા સાથે પહોંચાડવા માટે આ 5-7 જણા જેટલા નજીક બેઠા એ પણ કેટલું સાંભળી શકશે? આ વિજ્ઞાને જગત બનાવ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસ ન આવ્યું હોત તો આટલા શાસ્ત્રો છપાત ક્યાં? આ વિજ્ઞાને આખા જગતમાં આટલા અજવાળા કોણ કરે? એટલે વિજ્ઞાનને રામાયણે બહુ સ્વીકાર્યું છે. બહિર જગતનું ઘડતર વિજ્ઞાને કર્યું, પણ ભારતના અધ્યાત્મમાં આંતર જગતનું નિર્માણ વેદ જ્ઞાને કર્યું. વેદ જેને પુરુષ કહે છે, અને આત્મજ્ઞાન પેદા કર્યું. ને મારાથી એટલા માટે કહેવું છે કે એમાં ત્રીજો જે ભાગ છે, પરમાત્મા આ જ્યારે જગતને પેલું કરે, એમાં ત્રીજો હિસ્સો છે સાહિત્યનો. સાહિત્ય શંકરાચાર્ય ન આવ્યા હોત તો, એનું સાહિત્ય ન મળ્યું હોત તો, રામાનંદ ન આવ્યા હોત તો, તુલસી ન આવ્યા હોત તો, વ્યાસ ન આવ્યા હોત તો, વાલ્મીકી ન, આ માણસોએ જગતમાં આવીને સાહિત્ય દ્વારા જગતને જ્યારે જેની જરૂરત પડી આપ્યું. શાંતિની જરૂર હતી તો આ લોકોએ શાંતિ આપી. ઉત્સાહની જગતને ઊભો કરવો હતો ત્યારે આ જગત એને કઈ ઉત્તિષ્ઠ હતા, ઊભો થાય. નિરાશ થયેલા સમાજને આશા આપવી હતી ત્યારે આ બધા મહાપુરુષોએ આશા, શક્તિની જરૂર હતી ત્યારે શક્તિ આપી. તેદી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની. કોણે શક્તિ આપી આ જગત? હે શિવાજી, જ્યારે આવું જગત થશે ત્યારે તારા હાથમાં ચકલી પોપટના રમકડા ન હોવા જોઈએ, ભવાની હોવી. આ શક્તિની જરૂર પડી ત્યારે આ મહાપુરુષોએ શક્તિ આપી, શાંતિ. આ બધું જ સાહિત્ય કર્યું છે. આજે પહેલી વાર કહ્યું, સાહિત્યનો અર્થ છે હું સાથે છું. એટલું નહીં, હું તારી સાથે જ ચાલી રહ્યો છું. એટલું જ નહીં, પણ તારે જ્યાં જવું છે ત્યાં પહોંચાડીને પછી પાછો ફરીશ. આનું નામ સાહિત્ય. એટલે સાહિત્ય વિશેની ચર્ચા કરવી હોય એના મૂળમાં ભજન હોવું જોઈએ. નહીતર આપણે સાહિત્યને છીછરું કરી દઈએ. નરહરદાન બાપાનું સાહિત્યમાં મૂળમાં ભજન કેટલું, નહીતર આવું લખાય જ નહીં સાહેબ. અને એકે અક્ષર, શબ્દ, છંદ, મીટર ફગે નહીં, ફગે નહીં. આપણે કાલે વાત કરી, આપણા TN શેષન, આપણા ચૂંટણી કમિશનર એક વખત, અને એની હાજરીમાં એ બહુ પ્રસિદ્ધ થયા. TN બહુ જાણીતા અને બહુ સારા અધિકારી તરીકે ચૂંટણી પંચના મુખ્ય. અને આપણે કયા કટોરા, તાલ કટોરા દિલ્હી, ત્યારે અમારી એક શ્રેણી ચાલતી હતી, એક રામ શામને નામ, શામ કે નામ. મુંબઈમાં કરતા એક પ્રવચન, દિલ્હીમાં કરતા, બેંગ્લોર, મદ્રાસ, કલકત્તા, અમુક સમય સુધી. એ દિલ્હીનું જ્યારે એ પ્રવચન હતું ત્યારે શેષાન આવ્યા સપત્ની, અને અમે બેઠા હતા. મંચ ઉપર જવાનો સમય થોડો બાકી હતો. એટલે શેષાન મને કહે, બાપુ હવે બીજાને તો કોને કહું, પણ મારા પત્ની છે ને બહુ દુઃખી રહે છે. કે મારે સંતાન નથી, એ બહુ દુઃખી રહે. હું સમજુ છું એની માતૃત્વની ઝંખના, હું જાણું છું. પણ હવે પરમાત્માની ઈચ્છા, હું એને ઘણું સમજાવું, પણ એ પણ હું સમજુ છું કે માતૃત્વ પામવાની એની ઈચ્છા એ એનો અધિકાર છે. પણ શું થાય, સમજાવે. તમે કંઈક કહો. આને હિન્દી સમજતા હતા એટલે મેં નરહરદાન બાપાનો દ્રષ્ટાંત કે નરહરદાન બાપાને પત્ની નિમાણી રહે, ઉદાસ રહે, અમારે કોઈ બાળક નથી.
અને પછી નરહરદાન કવિએ અવતાર ચરિત્રના આ સાહિત્ય જગતનો અવતારી પુરુષ, એણે 1 વર્ષમાં અવતાર ચરિત્ર લખીને કપડામાં બાંધી જ્યારે એમના ધર્મપત્ની બેઠા હતા ત્યારે સંતાન જોઈએ છે ને, આખો ગ્રંથ લખી અને એના ખોળામાં આપ્યો કે લે, આ આપણું સંતાન, આ આપણો વારસો, આ આપણો વારીસ, આમ કરીએ. એટલે કાલે આપ બોલતા હતા તો મને યાદ આવ્યું સાહિત્ય. તુલસી અસમય કે સખા, સાહસ સાહિત સત્યવ્રત, રામ ભરોસો એક. દોહાવલીમાં લખ્યું છે કે વિપત્તિનો સમય જ્યારે કોઈને આવે તો આટલા આપણને મદદ કરે. એમાં એક લખ્યું સાહસ સાહિત્ય. વિપત્તિના કાળમાં આપણને મદદ બેઠા